પણ આ પ્રતાપ આનો છે બાપુ. મને જો આજે દુનિયા ઓળખતી હોય ને તો રામદેવજી બાપાનો પ્રતાપ છે. તમે આવું આયોજન કર્યું છે ને બાપુ, ગામમાં કોઈ એવી ખોટી ખોટ ન આવે, એ આપણી ગેરંટી. કારણ કે રામદેવજી બાપાનો એક બાપુ નીચિયા ધર્મ જેને કહેવાય, નિજાર ધર્મ. હે ઘટગંગાની વાત તમે ઇતિહાસ ખોલો તો ખબર પડે કે જેસલ તોરલ રૂપાદે માલદે કતીરસા ઉરમભાઈ લાખો લોયણ દેતો ભગત ખેમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ઘટના ગોઠી હતા અને બધાય ભેળા હતા. અને આનો પાઠ અને આની જોત બાપુ મળદા બેઠા કર્યા. મળદા ઈ આ છે ધર્મ બાપુ. તમને મને હજી આમાં ઠીક છે, જે ભજન કરતા હોય જે ભાવથી ભાવે કપાવે કાંઈક આનું ભજન કર્યું છે ને એક દી ત્રાજવે આવશે. પણ તમે જો સાચા હોય તો, બાકી કપટ રાખી અને કાંઈ પણ તમે એને આગળ રાખીને કાર્ય કરશો ને તો આ બાપુ દેવ એવો છે ને કે એમાંથી કોઈ છોડાવીએ નહીં કે એ ભેગું છે. એવાય મેં દાખલા જોયા. આની રેણીએ તમે રહ્યો અને જો તમને ટોચ ન પકડે તોય ગેરંટી. અને તમે એને ઓલું બનાવીને દુનિયાને જો ઓલું બનાવવાની કોશિશ કરી અને જો આ દુનિયામાં હતા નહોતા ન કરી નાખે તો એની આપણી ગેરંટી. આવા અનુભવ મેં મારી નજર સામે જોયા છે. એટલા જ માટે કહું છું કે આ છે ને અત્યારે બાપુ જીવતા જાગતું એક પીરાણું જેને કહેવાય. અત્યારે આપણી દિહાણી જગ્યાએ છે ને ત્યાં બધે હરિહર જે હાલે છે ને ત્યાં બધે બાપુ પીરના પંજા છે. પીરાણું નો અહીંયા બાપુ હાલે ને હરિહર નો હાલે. તમારા રૂપિયાના ઘર ભર્યા હોય ને તો અખતરો કરવો જ કરી જજો. બાકી રામદેવજી બાપાના પીરાણા વગર ક્યાંય બાપુ હરિહર હાલે નહીં. આપણી દિહાણી જગ્યાએ છે ને ત્યાં બધે પંજા છે એના. એટલા માટે કહું છું કે એનો જન્મ ભૂમિકા ક્યાં છે? ત્યાં રાજસ્થાનમાં બાપુ જે હોય તે આપણે અહીંયા ખોટું છે એની જન્મ ભૂમિકા છે. બધા જાય હોય ગયો તો પણ અહીંયા જવાય જોવાય. બાકી બાપુ આ જે મળે એવું અહીંયા ન મળે. એ તમારી ગેરંટી. એ નકરી ધૂળ ઉડે એટલે જાવું હોય તો જવાય, એમાં મારી કોઈ ના નથી. પણ આપણા કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જે એની કૃપા છે એવી કૃપા અહીંયા નથી. કારણ કે એમના જ નથી સમજી કે બીજાની ચા વાત કરીએ. અને આપણા નો સમજે ને પછી સમજવાનું કે ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નો સમજીએ. ટેકર સુધી અમને ઓળખે ને પડખે રે કપાતર નો ઓળખે. આ મીરાન કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાયક. પાંડવન કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. એટલે આપણા નડ્યા પછી બહુ રોદડા ન રહો. સમજવાનું વિશ્વાસ ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે ને કે નો નડે. જ્યાં જ્યાં ભજન કર્યા છે ને ત્યાં વાતો પડી છે. એમના ભજન કોઈ દી બને નહીં. સંતોએ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. આ તો આપણને મગજમાં નથી દે. આમાં હું વરસાદ હોય ને વરસાદ આમાં બધા બેઠા છો ભજન સાંભળવા જ બેઠા છો પણ બધાને હરખા ન હતા. કારણ કે બધીની વિચારધારા બધી હરખી ન હોય. એક વરસાદ થાય ને વરસાદ એટલે એક ખેતરો બે ખેતરો હોય બે ખરખો જ પડે ને બધે. પછી ગ્લાસ રાખ્યો એને ગ્લાસ જેટલું આવે, ગોળ રાખ્યો હોય ગોળ જેટલું આવે, માટલું રાખ્યું હોય માટલા જેટલું આવે. અમુક ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. આમાં તો વિચારધારા આપણી છે ને શું લેવું. કારણ કે એવા બુદ્ધિના ગાળિયા થયા છે અત્યારે આપણે અમુક જોઈ ને. આ વધારે ભણેલા છે ને એ તો હારા અમને એમ જ કહે છે કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. હવે એકચ્યુઅલી ના દીકરાઓ મરી જાઓ મરી. આ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવને શિવ એક ન થાય મારા રામ. સિટીમાં હોય ને કે એક ઇન્ડિયા સારા ખોટા ઉજાગરા કરે. બોલો અમને શું કરવું? શું 45 વર્ષના થયા હોય ઉભા વાળા જેવા રખડતા કોઈ દીકરી નથી હોતી. એ નથી કરતા. મારા દીકરા અમને કહે છે કે એકચ્યુઅલી આવું કઈ ન શું પૈસા કરવાના. કારણ કે અહીંયા કઈ છે જ નહીં. ભલા ધર્મ જેવું કઈ છે ઓલા માગણ હોય તો હે બાપા કઈક દો, હે બાપા કઈક દો. આગળ હવે આગળ તારા જેવા છે ઠેઠ સુધી ક્યાં ભોગવવામાં જાય પૂરા બટકો રોટલો દે ને. પણ આને ખબર જ નથી. ભૂખની વરાળું તો બાપુ જેને ભીખ માગે ને એને ખબર હોય. કોઈને માગવી ન હોય પણ પેટ મગાવે. બાપના પૈસાની પથારીમાં જે મોટા થયા હોય એને ખબર હોય ભૂખ શું છે. હું તો એમ કહું છું બાપુ આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોઈ અભ્યાગત આવે ને એક બટકો રોટલો દેજો મારો નાથ નોંધ કરશે. બાકી કાંઈ પછી એમાં તમે દેવાનું હોય ન દેવાનું પછી આને ઈશ્વર રાજવું લઈને બેઠો. ભલા આ ભાઈ વિના કઈ પતે એવું નથી. આવી કથા એક ગામમાં
એક પૈસાદાર મારા નગર છે, પૈસા ખૂબ પણ વાપરે નહીં, અને ગમે કોઈ કહે તો વાપરે જ નહીં કે ના ભાઈ ના. એ મને આ કથા બતાવવાનો શોખ નહીં, પણ એક એનો ભાઈબંધ હતો ને એનું માને, અને એના ભાઈબંધને મારા તમારે જવાય પાંચ ભાઈ એ કે આવેલો નગર છે તારું એકનું માને છે કથા બધા બેન ને ગામ ભલે 8 દી હિલોળા કરે આ મરી જાય બધું પડ્યું રહેશે. એટલે એનો ભાઈબંધે કીધું કે વાત સાચી આમ નગર શેઠને વાત કરી કે પણ તમારે ભાઈ આટલા બધા રૂપિયા છે અને તમે કાલ મરી જશો તો સંપત્તિનું શું કરવાનું કે ગામમાં કથા બેહાડો ને, તમે વ્યા જાઓ તો દુનિયા તમને યાદ કરે. એ કે તું ક્યાં તો જ કર્યું નગર કે મને આમાં બહુ કઈ રસ નથી. એ કે પણ વાપરો વાપરો તમારે કઈક તો તમારા ખાતામાં લખાય છે. બધું કર્યું નક્કી. બાપુભાઈ જે આવ્યા કે વક્તા તમે આવો, ભવાની દે બાપુ કે અમારે કથા કરવી છે. એ વક્તાનું નક્કી કર્યું ને સાજીદાનું મંડપ ને સાઉન્ડ ને કંકોત્રી સફાઈ કે બધું રસોયાનું બધી વ્યવસ્થા થઈ ગઈ. પોથીનો વરઘોડો નીકળે પહેલેથી આવે એટલે એમાં તો બધા ભડાકાન તડાકાન ડીજે અબીર ને ગુલાલ ને બધું ઉડતું હોય. એમાં કોઈ મારા જેવું આપણે છોકરું ફટાકડા ફોડતું હતું ને ભૂતળી બોમ્બ એ નગર શેઠના પગમાં જઈને ફોડ્યો, કાનમાં પડી ગઈ થાક લેવો કથા ચમ સાંભળવી. ઓલા એના ભાઈબંધ નહીં કહેલા પણ આ પૈસા મેં ખર્ચા કે મને કઈ સાંભળાતું નથી કે ધબો ધબ થઈ ગયું કે જે થયું કે આ બધા આવી જાય થોડું એમ કેવું યાદ આવે. પેલો સાંભળો તો ત્યાં આવી ગયો બે સાંભળા મોકળા કઈ નહીં, પૈસા ખર્ચો નો બધો. બધા દાંત કાઢી લે પછી આમ જોવે કે કઈક દાંત કાઢવાનું આવ્યું લાગે મારેથી એકલો દાંત કાઢે. એને જો ભારે કરી મારે બધી કથા મેં કરી, રૂપિયા બધા મેં આવ્યા, ગામ આખું સાંભળે, ગામ ખાય પીએ, અને મારે મેળ ન પડ્યું. એ 8 દિવસ ગામે જલસા કર્યા પછી પાછી પોથીનો વરઘોડો નીકળે, પાછા ફટાકા ફોડ્યા. એ વળી પાછું છોકરું એવું અપલખણા હોય તો અપલખણા હોય, પાછો એક ફટાકડો ફોડ્યો ને કાનમાં ધાક ઉગડી જાય, કથા પૂરી થઈ જાય. લો આનું નામ ભાઈ. પછી કહેવાય નહીં કથા ફરી બિહારી છે. ભાગ વિના નર પાવત નહીં બાપુ, ભાગ બધાને આવું કરવું છે. નથી થઈ શકતું રામ, પણ એવા બુદ્ધિના ગાળિયા. એક ભાઈ મને આમ છે ને દિવાલમાં ખીલી ખોડતો, દિવાલ ઊંચી ખીલી રાખી માથું નાખ્યું દિવાલ કોઈ નળિયું કોઈ રચોડિયું મારે અને રિયરિયો પર રેડો પડે કે કારખાના વાળામાં બુદ્ધિઓ નથી કે ઊંચીયું ખીલીયું કાઢ્યું છે. એનો ભાઈ કે શું કે ખીલીયું તો નહીં કે ઊંચીયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે તારામાં ક્યાં બુદ્ધિ છે? એ કે કેમ? એ કે ઈ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. ત્યાં જઈને લઈ જાય ફેરવી, ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ એની ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. આપણે બધાને હિંમત નથી. હું હતો ત્યાં આ કથા પૂરી થઈ. અને આમાં આયોજન કર્યું છે એને ત્યાં નડેવા દેશે મારી પાસે. આમાં કે બધા કથા વાળા ન હોય, એમાં પણ કોકા મારે એવા હોય પણ નિભાવી લેવાય. એનું નામ જ બાપુ સંસાર, એનું નામ જ મજા. એટલે આમાં છે ને બુદ્ધિના ગાળિયા એટલા બધા થયા છે ને આપણે કોઈને કઈ કહી શકીએ એવી વાત નથી. પણ આ મેં જે વાણી કરી ને હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરમતા દીઠા રામા, વાણી છે ને બાપુ એક એક શબ્દને તમારે મંથન કરવાની જરૂર. મંથન કર્યા વિના બાપુ તમને ભજનની ભૂખ લાગે નહીં. ભજન સમજાય તો જ તમને ભૂખ લાગે ને લાગે નહીં. ભજન એમને સમજાય એવી વાત નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને બધા મૂર્તિમાં ફોટામાં જોઈ ના બધા. હું એમ કહું કે હાથીનું લગાડ્યું તેનું કાપ્યું અહીંયા જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું છે? ઓલું નો સોટાડીએ કે હાથીનું કાપ્યું સોટાડ્યું, આનો સોટાડીએ કે ભોળાનાથ નો સોટાડીએ કે આ સમજો હાડું બાબુ સદગુરુ જોઈ ને સદગુરુનું કઈ કામ નથી. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મે મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. એમ કેવી છે કે વાણી સાચી છે. આના માટે સદગુરુ જોઈએ. આ એમનામ સમજાય એવું નથી. તમે ગમે એટલું ભણ્યા હોય અને યાર્ડમાં એજ્યુકેટરમાં ગમે કોઈ ક્યાંય નથી ભણાવતા. આની માટે તો બાપુ એવા સમસ્ત સદગુરુનો સથવારો છે. એમ નામ પતે નહીં. એક કે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ ભર જાતે ને કરતે કુડે કામ. કે રામ કોઈ નથી મારતો. તા વાલી ને રાવણ ને બધા કુડે કુડ્યા હતા. રામાયણ કે છે હું નથી કહેતો. તો ખોટું હાલે નહીં એ તમને કહી દઉં.
આધુનિક યુગ છે. ખોટું હોય તો તરત બાપુ ચોકડી બનાવે આ દુનિયા. પણ આપણી સમજણ ઘટે છે. શું કામ? એક રામ દર્શન કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. ભજવાનો છે જુદો છે, ભજી છે જુદો, એટલે નથી મગજમાં ઉતરતું. આ રામદેવ બાપાનો પ્રસંગ કર્યો, હેલો ગાય ને બધા હેલો. રણુજાના રાજા અજમલજીના બેટા, વિરમજીના વીરા રાણી, નેતરના પ્રસાદ. હુકમ કરો તો પીર જાત્રા થાય એમ કે છે ને. હુકમ કરો તો શું એનો હુકમ નથી? અહીંયા ડેલા બંધ છે અને આપણે એના હુકમ અહીંયાથી ફોન આવે પછી આપણે જવું એવું છે? આપણી સમજણ ઘટે. નક્કી એલામાં એમ કીધું છે કે હું કામ કરું ને તો જાત્રા થાય. તમારામાં હું પીડું છે ને એને કાઢવાની જરૂર છે. હુકમ તો છે, ત્યાં બેઠો જ છે, રાહ જોઈને, તમારી રાહ જોઈને બેઠો છે. હુકમ હું માલિક પરથી કામ નથી થતું. આ ગંગા સત્ય કીધું. હું અને મારું આ મનનું કારણ છે. આ બે વસ્તુ ખૂટી રહે એટલે જય ભગવાન કાંઈ છે જ નહીં. આપણો જન્મ બીજા આપે, જન્મ્યા પછી નવરાવે બીજા, મોટા કરે બીજા, ભણાવે બીજા, ધંધો શીખવે બીજા, પરણાવે બીજા, છેલ્લે મરી અને નવરાવે બીજા, ઉપાડે બીજા, આખી જિંદગી ભેગું કર્યું એ વાપરે બીજા. ઠેક લાગી ન ભરોસો નથી, કઈક નવું લાગતું ને કે માના ઉદરમાં તમે નું હોય ને, માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોયા ગોદડા જબલા નાન બેન બધી માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે. માએ બધી તૈયારી કરી રાખી. અને 60-80 વર્ષ જેવો છેલ્લે બાપુ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉકાળનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી તૈયારી છેલ્લી તૈયારી છે ને એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે ઓલું થોડુંક હું કરે ને ત્યાં એવા ઠેકડા મારે ઓલું ચાવી વાળા રમકડા ખુલે. કાંઈ છે નહીં, મજા કરી લો, હળવા ફૂલ થઈ જાવ, જીવવાની મજા આવશે. દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને બજારમાં, એક ફકીર હતો ફૂટપાથ ઉપર. એ ફકીર ઉપર આમ નજર ગઈ ને બાપુ, એક ધોતડી પહેરી તે પાણાનો ઓસીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવી બીડી હળગાવીને ફકીર હતો તો એના ઉપર આમ સિકંદરની નજર ગઈ અને રસાલો ઉભો રખાય. ઉભારો મારે ઓલા ફકીર પાસે જવું છે. ગયો સિકંદર અને ફકીર પાસે જઈને કહે છે, એ ફકીર કઈક માંગ, તારે શું જોઈ છે? ઓલા ફકીર આમ નજર ગઈ, મારે કઈ કાંઈ જોઈતું નથી, જાતા અહીંયા જાવ. સિકંદરને પરસ્યો વળી ગયો, હું દિલ્હીનો સિકંદર. ઈ આજ એમ કે દિલ્હીનું રાજ જોઈ તો લખી દો, ફાયડા પહેરવા લુગડું નથી કહે છે, મારે કાંઈ જોઈતું નથી. સિકંદર કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કઈક માંગ. કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમને? એની મોજ કેવી છે મારા રામ, તમે વિચાર કરો. દિલ્હીનો સિકંદર ઈ ફકીર પાસે જાય અને ફકીર એમ કહે છે, મારે કાંઈ જોઈતું નથી, મેં તમને પૂછ્યું નથી, તમે કોણ છો? અરે ફકીરને સિકંદરને પરસો વળી ગયો, અરે તારી ભલે આની મોજ તો જો. ઈ કે પણ ભલા મને મારી મોજ મારી જશે, કંઈક તો મારી ભાઈ. ઈ કે તો થોડાક આમ આગા ઉભેલો હુરજનો તડકો મારી માથે આવે, મને થોડું થોડું ટાઈટ વાય છે, બધું ભાઈ બીજું કાંઈ નથી જોતું. બાકી જ્યારે જવું હોય ત્યારે ઉપડી જતી. સિકંદર કે અરે તારી મસ્તી, તારી મોજ. ઈ કે પણ તને કાંઈ નથી થતું બાબુ. ઈ કે પણ શું માગવું? તો હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાં એક બેન આવી ખાવામાં દઈ ગઈ. એક ભાઈ નીકળ્યા હતા, બીડી આપી, બીડી ટેકાઈને બેઠો, હાજે બીજી કોઈ બેન નહીં મને આપે ખાવા. ઓલો સિકંદર કે પોણા ભાગનો હિન્દુસ્તાન ખેડે કરીને બેઠો તોય મને હક નથી, અને હાજનો રોટલા નથી તોય શાંતિથી ઊતો. પછી સિકંદર કહે છે કે હવે આ દુનિયા છોડી જાઓ, ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે મને આવી મોજ દેજે, આવી મને મસ્તી દેજે, આવતા જન્મમાં મને આવો બાપુ પ્રેમ આપજે. અને પછી જે ફકીર બોલ્યો ને ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. તો ફકીર કે તમે કેદી જાઓ, કેદી મરો અને ખુદાને હેરાન કરવો એના કરતા આઈનમાં કૂતરો બેઠો છે, આઈનમાં તમે જમાવો, વસવાન જાવ તો અંદર મોજ ચાલુ થઈ જાય. લ્યો આ ફતે એવું છે, આપણે વાતો થાય છે, આમ કાંઈ નથી થતું. રાવણ શું લઈ ગયો, કરણ શું મળી ગયો, પૈસા તો હાથનો મહેલ છે, લાવો એક પીડી તા ઉખાડીને ચૂડી લઈ આવો ને, એમ છે આપણે. પણ જીવે એવું છે જો જીવતા આવડે તો. ને કે આપણા છોકરા અંદર કાજુ બદામની વાગટ કરે છે, આપણને પારલે નથી. જીવે એવું નથી.
ઠીકડા વાળું લુગડું પહેરવું પડે તોય રોવે બધા. તાબુ ભરવું તો કે છૂટા ખૂટી રહ્યા. બીજા ભાઈ જાવ કે ડોબું વેણું દોવા નથી દેતું. બીજા ભાઈ જાવ કે છોકરાને વહુ વેવાઈ કરી ગયા મોકલતા નથી. બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે આપણે ક્યાં રોવું? આ બધી રોવે જ છે બધા. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે નાથ, અમે માણા બનાવ્યા અને તું જો અમને ન મળતો તો અમારો બાપુ ફેરો ફોગટ. એ તો અંદરની વેદના હોય તો પતે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિક નથી આવે. આયા એમ કે આમાં કઈ આયા 500 રૂપિયા નાખો, પૂછડું ચાલીને બેઠા કરો, એને દિલની દાતારી નો કહેવાય. એ તો પડખે વાળો કોઈ નાખે ને એમ ઉમળકો આવો છે કે મારે 500 નાખવા છે, એને દિલની દાતારી કહેવાય. એમ બાપુ અહીંયાથી છૂટે ને એનું કામ છે, બાકી બધાનું કામે નથી. કહેવાનો મારો અર્થ એ હરભુજી આ રામદેવજી બાપા આ વાણી જે બની ને એ રામદેવજી બાપાએ પોતાના કુટુંબને ભેળું કરી અને આ વાત કરેલી. કઈ હરભુજી એમના માસીના દીકરા ભાઈ રામદેવજી બાપા. અને હરભુજી ને રામદેવજી બાપાએ કીધેલું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગું થવાનો સમય થયો ને અને રામદેવજી બાપાને જવાનો સમય થયો એટલે એમના કુટુંબને ભેગું કર્યું. કારણ કે રામદેવજી બાપા તો બાપુ એક અલગ પુરુષ, એ તો બધી વાતને જાણતા હતા, પણ ખુલાસો તો અમુક વસ્તુનો કરાય ને અમુક. હું તમને મારી વાત કહું, મને રામદેવજી મળ્યો છે બોલો, પણ હું તમારી સામે ખુલાસો કરી શકું એમ નથી. બોલો શું કહેવું? અમુક વસ્તુના બાપુ ખુલાસા નો. બાકી આની મારા ઉપર જે કૃપા છે ને હશે તમારા બધા ઉપર છે, હું એવું નથી કહેતો. બાકી મારું જે એને કામ કર્યું છે ને એ હું તમારી પાસે મારે શું ખુલાસો કરું. એટલે રામદેવજી બાપાએ ખુલાસો ન કર્યો, પોતાના કુટુંબને ભેળું કર્યું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી મારે હરભુજીને મળવું પડશે, કારણ કે મેં વચન આપ્યું છે. અને આમને જો આ જાણ કરીશ ને તો આ ખોટું પડશે. એટલે એમને ભેગા કરીને પોતાના કુટુંબને કીધું કે મારો સમય થઈ ગયો છે, મારી તમે તૈયારી કરો. પણ એક વાત મારે તમને કહેવાની છે કે સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કોઈ પણ વાત કરે પણ મારી સમાધિ ખોલવાની વાત ન કરો. એટલા માટે તમને ભેગા કર્યા. દુનિયા ગમે કે. અને બીજી વાત એ કે તમે સમાધિને થાય તો દીવો અગરબત્તી કરજો, ન થાય તો ન કરતા, પણ ખોલતા નહીં. અને બીજી વાત એ કે આ ત્રીજી પેઢીએ પીર થાય છે, મારું તમને વરદાન છે. આટલું કહી અને બધી તૈયારી કરી. રામદેવજી બાપાની સમાધિ થઈ ગઈ અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી અને હરભુજી માનતા નથી. એ કે બને જ નહીં, વચનનો પાકો હતો, મને મળવાનું કીધું છે, મળ્યા સિવાયનો જાય નહીં. કોકે કીધું પણ અમે ન્યા જતા કે વાત બધી બરોબર, પણ હું ત્યાં જઈને પાકો કરું પછી બાકી ત્યાં સુધી હું આ ન પાડું. અને ત્યાંથી ઘોડે ચડ્યા હરભુજી આવ્યા. રણુજાનો સીમાડો આવ્યો ને ભાઈ, ત્યાં રામદેવજી મળ્યા. વાણીમાં ઘણા એવું કહે છે કે ઘોડલા ચરણતા દીઠા રામાપીરના, પણ મહાપુરુષો પાસે મેં સાંભળેલું કે ઘોડલા ચરણતા દીઠા, ઘોડા ચરતા, ઘોડે ચડતા નહીં, ચરતા. એ હરભુજી આવ્યા ને તો રામદેવજી બાપાના ઘોડા ચરે છે, રામદેવજી બાપા બેઠા છે. અને આમ જોયું, ઘોડો જોયો ને એટલે હરભુજીને એમ થયું કે ઘોડો રામદેવજી બાપાનો છે, એટલે આટલા ક્યાંક બેઠા હોય. એ હરભુજીએ જોયું ઝાડવાની છાંયે બેઠા હતા, ત્યાં આવ્યા. ત્યાં આવી અને એ વખતે હરભુજી વાણે કે હરભુજીને હૈયે હરે કપાર ઘોડલા ચરણતા દીઠા રામાપીરના. એ કે મારા બેટા દુનિયા કેવી વાતો કરે. રામદેવજી બાપાને એનો ઘોડો બે હારી અને મારા બેટા કે સમાધિ હતી. અહીંયા આવ્યા ઇતરા અને બે ભાઈ પહાડ ભેટ્યા. કે મેં તો આવી વાત સાંભળી કે હરભુજી કહે છે. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો કે ભાઈ જગત છે ગમે બોલે. બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય. બે જણા કહુંબો પીધો અને કહુંબો કરીને પીધો. અને પછી રામદેવજી બાપાએ જે સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરીની જે કંઈ 4-5 વસ્તુ હતી ને એ વસ્તુ હરભુજીને આપી. કારણ કે આ બધી પરીક્ષા તો થઈ જ છે, આપણે નથી પાસ થતા. રામદેવજી આ પરીક્ષા કરવા આડું નગા જો આ વસ્તુ નો આપ્યો ને તો દુનિયા કોઈ માને તે નહીં. હરભુજીનું એ આ વસ્તુ આપી અને હરભુજીને કીધું તમે જાઓ ગામમાં. એ ગામમાં આવ્યા, ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો તો બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો.
અને આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વિવેક ઘોડા ઉપર બેન આવવાની શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કીધું શું આ ડાયરો બેઠો છે કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે. રામદેવજી બાપા વ્યાઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત કાઢે છે શું પણ તમે વાતો કરો છો. રામદેવજી મને અટાણે સીમાડે મળ્યા એ કે આખું ગામ ખોટું તું હાચો અને આ વસ્તુ દેખાડી કે પણ મને આ રામદેવજી બાપા આપ્યું અને આમને શંકા જાગી હો. એ કે સમાધિ આપીને આવતા રહ્યા પછી માછું મારી નીકળી ગયેલા હાલો જોવા જવું. આ દુનિયા છે રામ એ આવ્યા બધા અહીંયાના બાપુ આમ સમાધિ માથે ઘા કરવાની તૈયારી થઈ ત્યાં આકાશવાણી થઈ હો. એ તમારી જાત ના કે મેં તમને શું કીધું. હવે તમારે આ કાયમ દુકાળ પડશે ને અહીંયાથી હવે હું જાઉં છું. તમારું જે થવું એ થાય. એ પેલું પીરાડું આપણું પાળિયાદ ને દેવીનાથ. આજે એક કામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીનો નેજો ન હોય, એવું એક કામ ન હોય. તમે વિચાર કરજો અને રણુજા જોઈ આવજો નક્કી તો આપણા માથે કેવડી મોટી કૃપા. હું તો એમ છું કે જો હોત ને તો આજ રાજસ્થાનનું હોત, રાજસ્થાનની અત્યારે ભૂમિકા બદલાવી નાખી હોત આ બાપા. એટલે આપણા અને આકાશવાણી થઈ ને પછી હરભુજીને ખબર પડી કે ખરેખર તો મને મળવા માટે આવ્યા. અને ભાઈ હરભુજી પછી રોયા હો ચોધારા છો. અરે મારા બાપ હું તને ઓળખી નો ગયો, હું તારા પગ નો ચાલી ગયો, મને આવી ખબર નહોતી. હવે તને મળવું હોય તો કે ના હવે નહીં મળે. હવે ચોખા ઘીની જોત, ઉકળનો ધૂપ અને ધોળી ધજા કેસે ધોળી ધજા બધા ચડાવે છે. લીલી શું કામ ચડાવે એની ખબર નથી પણ મેં સંતો ભાઈ સાંભળેલું ઉપર ધોળી ધજાનું કીધું છે. ધોળી ધજા, ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત અને હુખડીનો પ્રસાદ આટલું કરી અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા આવીને હાજરી આપી તમને આ ભરવું હોય કે ન હોય બાકી અમને નથી છે. આમાં ક્યાંક બેઠો હોય તમને ન વર્તાતો હોય તમારા ભાઈ. આ રામદેવી બાપુનું પ્રમાણ, આ પ્રમાણ વગરની વાત બાપુ આ દુનિયામાં હાલે જ નહીં. એક લખી લેજો. રામદેવજી બાપાએ છે ને રૂબરૂ તમને મને કીધું છે કે આમ હાલો દુનિયામાં બાપુ ટોચા પોગાડી દે કાંઈ ન ઘટે. હું મારી પોતાની આ છે ને મારા જાય તો અનુભવ છે એટલે હું તમને આ પાવર આ તો ઘરનો ડાયરો બાકી અહીંથી 500 કિલોમીટર જો હોય ને હું તોય બાપુ પાવર થી વાત કરું છું કે આનું આમ જ છે. અને સ્વીકારે છે આખી દુનિયા. સાચો સંતો સ્વીકારે છે કે ના દરબાર તમારી વાત 100% સત્ય છે. મારથી કોઈ દિવ્યસન સ્વીકારે છે એવું નથી. સત્ય છે એટલે સ્વીકારે છે. પછી હરભુજી બાપુ એવા રોયા છે. શું આ તો સમય વ્યાઈ ગયા પછીની વાતો છે બાપુ. રાંડા પછીનું તો આપણને કોઈ અર્થ નથી રામ. હું તો એટલા માટે કહું છું કે અત્યારે આપણો આ સમય છે, મોજ આવે આનંદ કરી લેજો. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા આપણા હિમ નામ જાય છે. જો કંઈક સમજાય શબ્દ અને સુરતાનું મિલન એનું નામ ભજન. બાકી આ છે ને આ તો મનોરંજન છે. આ ભજન ન કહેવાય કારણ કે આ બોલ્યા જેવી વાત જ નથી. પેલો મુદ્દો તમને આ કહું. ભજન છે ને બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું નથી. આ તો તમારી પાસે ટેમ કાઢી છે. બાકી આને ભજન ન કહેવાય. ભજન છે ને તમારું મારું ચાલુ છે પણ અહીંયા આપણી સુરતા નથી લાગતી. સુરતા લાગે ને બાપુ ભજન જે થાય ને આ ભજન નતું 10 ગણું બધું એ વધી જાય. એ ભજન આખું જુદું છે. સત્ય એ છે 21,600 શ્વાસા જેનું ભજન ગંગા સતી કહે. 21,600 શ્વાસા થાય ગણવાની ગણી લેવાના. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવાની ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ આવે છે. નભમાંથી ઉઠે છે નાભીમાંથી. નાભી બધાયની જુદી છે, નભ બધાયનું એક છે. રામ ને કૃષ્ણ લેતા ત્યાંથી બધા લે છે. નાભી બધાયની અલગ અલગ છે, નભ બધાયનું અલગ એક છે. અને જો નાભી નભ બધાયનું જો એક હોત ને તો બધા કૃષ્ણ રામ જેવા થયા હોય. એક શિક્ષક હોય ને, શિક્ષક બાળકો ભણાવતો હોય ને એના રૂમમાં 40-50 છોકરા હોય ને એ એક જ પાટિયામાં ભણાવતો. પણ એમાં જ બાપુ ડોક્ટર એમાં જ બેઠો હોય, એન્જિનિયર એમાં જ હોય, વકીલે એમાં જ હોય, ચોરે એમાં જ હોય, લુખો એમાં જ બેઠો. કોઈ શિક્ષક બાપુ નોખું નથી ભણાવતો કે ઓલા આતંકવાદીને હવે હું તને ભણાવું. એમાંથી ન થાય. આ મોદી સાહેબ ભણતા છે એના ભેગા બીજા નહીં ભણતા હોય. એ તમારે શું લેવું છે એની વાત. એમાં આ બધા કે ભજન માર્ગમાં ન હોય. અમુક તો અમારી ભૂલ ચા આવે છે ગોતમાં બેઠા હોય. બધાને ભજનની વાત નથી.
કહેવાનો મિનિંગ એ છે કે બાપુ સમય મળ્યો છે. મને તો એટલી ખબર પડે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાપે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ સમય હોય ને તો કાંઈક કરી લેજો બાકી જવાની સેવા પાકી છે.